પલસાણા ગ્રામ પંચાયતને કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહના હસ્તે રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ જ્યુરી એવોર્ડ વિશાખાપટ્ટનમ ખાતે તારીખ 22-23 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલા 28મી રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ કોન્ફરન્સમાં એનાયત થયો. સુરત જિલ્લાના પલસાણા ગ્રામ પંચાયતને કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહના હસ્તે રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ જ્યુરી એવોર્ડ એનાયત થયો. ડિજિટલ ગુણવત્તા સેવાઓ અને નવીન પહેલને કારણે આ એવોર્ડ મળ્યો. જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પિયુષ પટેલ, સરપંચ પ્રવીણ આહિર અને તલાટી પિનાક મોદીએ આ એવોર્ડ સ્વીકાર્યો. 1.45 લાખથી વધુ એન્ટ્રીઓમાંથી પલસાણાની પસંદગી થઈ, જેમાં ઓનલાઈન ટેક્સ કલેક્શન, વેબસાઇટ, 17,000થી વધુ ઓનલાઈન એપ્લિકેશનો, સીસીટીવી સિસ્ટમ અને ફરિયાદ નિવારણ વ્યવસ્થા જેવી પ્રજાલક્ષી કામગીરી રજૂ થઈ. જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલે જણાવ્યું કે આ એવોર્ડ સુરત જિલ્લા માટે ગૌરવની વાત છે. મુખ્યમંત્રી અને પંચાયત વિભાગમાં માર્ગદર્શનથી ડિજિટલ ગવર્નન્સને મજબૂતી મળી. જિલ્લા પ્રમુખ ભાવિનીબેન પટેલે કહ્યું કે આ સિદ્ધિ જિલ્લાના નાગરિકો માટે ગૌરવની ક્ષણ છે અને ભવિષ્યમાં વધુ ગામો ડિજિટલ ગવર્નન્સનું મોડેલ બનશે. પલસાણા ગ્રામ પંચાયતના આ એવોર્ડથી રાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ મેળવી છે.